શું તમે ક્યારેય લીલા વટાણાની બ્રેડ વગરની સેન્ડવિચ ખાધી છે? આવી હેલ્ધી ટેસ્ટી સેન્ડવિચ એકવાર બનાવશો ને તો બધા તમારી વાહ વાહ કરશે. તો સેન્ડવિચ તૈયાર કરવા માટે મિક્સર જારમાં 1 કપ લીલા વટાણા ઉમેરીએ. એમાં 2 ટેબલસ્પૂન લીલા ધાણા, 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂથ પીસી લેશું. પીસાયેલા મિક્સરને એક બાઉલમાં કાઢી લેશું. હવે એની અંદર 1 કપ જેટલો ઝીણો રવો ઉમેરીએ. સાથે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીએ. પછી જરૂરિયાત પ્રમાણે અથવા ફક્ત 1/4 કપ જેટલું પાણી ઉમેરી આ રીતનું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરીએ અને ખીરાને 10 મિનિટ રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરીએ. એના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું લાલ કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન યલો કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન ગ્રીન કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન મકાઈના દાણા, 50 ગ્રામ જેટલા પનીરને ખમણીને ઉમેરીએ અને સાથે 1 ક્યુબ જેટલું ચીઝ ગ્રેટ કરી લઈએ. હવે એની અંદર મસાલામાં 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. આ મસાલાની જગ્યાએ તમે બટેટાનો રેગ્યુલર સેન્ડવિચનો મસાલો પણ બનાવી શકો છો. હવે સેન્ડવિચ તૈયાર કરેલા ખીરામાં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા સાથે 1 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ. અને હવે અહીંયા મેં ગેસ ટોસ્ટર લીધું છે. એની અંદર થોડું બટર લગાવીએ. પછી 1 ચમચા જેટલું બેટર આ રીતે ટોસ્ટરમાં ઉમેરી પાતળું ફેલાવીએ. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી હળવા હાથે ફેલાવી ઉપરની બાજુએ બિલકુલ સ્ટફિંગ ના દેખાય એ રીતે થોડું બેટર ઉમેરી આ રીતે ફેલાવી દઈએ. અને હવે ટોસ્ટરને બીજી સાઈડ થોડું બટર લગાવી પેક કરી ધીમા ગેસ પર સેન્ડવિચ બંને બાજુથી અને કિનારીઓથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો લગભગ 6 થી 7 મિનિટમાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પરફેક્ટ બ્રેડ વગરની નવી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો આ ગરમા ગરમ સેન્ડવિચને કટ કરી ટોમેટો કેચઅપ કે તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે.